વિજાપુર વિધાનસભાની બેઠક માટે ભાજપે સીજે ચાવડાની ટિકિટ ફાળવી સમર્થકો ફુલહારથી સ્વાગત કર્યું. વિજાપુર તાલુકાની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં આવેલ ડોક્ટર સીજે ચાવડાની ટિકિટ ફાળવી આપતા ઉમેદવારનું સ્વાગત કરવા માટે સમર્થકો આવી પહોંચ્યા હતા. જ્યાં ભાજપ કાર્યકરો દ્વારા આનંદપુરા સર્કલ ઉપરથી સરઘસ આકાર નીકળી સરદાર બાવલાને ફુલહાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કમલમ ખાતે આવતા પૂર્વ ધારાસભ્ય એપીએમસી ચેરમેન કાંતિભાઈ પટેલ, રમણભાઈ પટેલ, રમીલાબેન દેસાઈ, તાલુકા ભાજપના પ્રમુખ રાજુભાઈ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી ભરતભાઈ પટેલ, કમલેશ કાકા, યોગેશ પટેલ, માધવભાઈ પટેલ તેમજ ભાજપના શહેર પ્રમુખ સંજયભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, જિલ્લા લાડોલ બેઠક વિજયભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ પરમાર સહિત અગ્રણીઓએ ડોક્ટર સીજે ચાવડાનું સ્વાગત કર્યું હતું. જંગી બહુમતી જીતાડવા કાર્યકરોને અપીલ કરવામાં આવી હતી. સમર્થકોએ સીજે ચાવડા તુમ આગળ વધો, હમ તુમ્હારે સાથેના નારા લગાવ્યા હતા. કામલમ ખાતે સમર્થકો ઉમટી પડ્યા હતા.